નમસ્કાર, મુદ્દાની વાત જોવાની શરૂઆત આપ કરી ચૂક્યા છો। હું છું આપની સાથે વિક્રમ। હું છું આપની સાથે ભાવિકા। આજે જે મુદ્દા પર વાત કરવી છે તે ખૂબ જ અગત્યનો છે એ દરેક ગૃહિણીઓ માટે। મીઠી ખાંડ હવે ગૃહિણીઓને કડવી લાગી રહી છે। તહેવારોની મીઠાશ પર મોંઘવારીનો કડવો પ્રહાર થયો છે। અમદાવાદની વાત કરીએ તો ખાંડના ભાવ 70 થી 75 સુધી પહોંચી ગયા છે અને ખાંડની સાથે ગોળના ભાવમાં પણ મોટો ઉછાળો આવ્યો છે। માત્ર 15 દિવસમાં ગોળ જે છે તે 65 રૂપિયાથી 80 રૂપિયા થઈ ગયો છે। પણ અહીંયા સવાલ એ છે કે ખાંડ આટલી મોંઘી કેમ થઈ રહી છે? એક તરફ ઇથેનોલ માટે શેરડીના રસનો ઉપયોગ વધી રહ્યો છે, જેના કારણે શુગર મિલોમાં ખાંડનો સ્ટોક ઘટી રહ્યો છે। ત્યારે બીજી તરફ રક્ષાબંધનથી દિવાળી સુધી મીઠાઈ, ફૂડ અને ઘરેલું વપરાશ માટે ખાંડની માંગ સતત વધવાની છે। ભાવિકા, એટલે હવે ચિંતા માત્ર ખાંડના આજના ભાવની નથી। સવાલ એ છે કે દિવાળી આવે ત્યાં સુધી ખાંડ ક્યાં સુધી પહોંચી જશે? 75 થી 80 કે પછી 90 સુધી તેનો ભાવ પહોંચશે અને જો ખાંડ મોંઘી થશે તો તેની સીધી અસર મીઠાઈ, નાસ્તા અને આખા ઘર ખર્ચના બજેટ પર પડશે। ત્યારે આજે વાત કરીશું કે ખાંડના વધતા ભાવની, ઘટતા સ્ટોકની અને તમારા ખિસ્સા પર પડનારા ભારની। સૌથી પહેલા બ્રેકિંગ પર નજર કરી લઈએ। અમદાવાદ શહેરમાં ખાંડના ભાવમાં તોતિંગ વધારો થયો છે। હાલમાં ખાંડના ભાવ 70 રૂપિયાથી લઈને 75 રૂપિયા સુધી પહોંચી ચૂક્યા છે। 2009 પછી ખાંડના ભાવમાં મોટો ઉછાળો જોવા મળ્યો। વર્ષ 2009માં ભાવ 50 રૂપિયા સુધી પહોંચી ગયા હતા। સતત 5 વર્ષ સુધી ખાંડના ભાવ સ્થિર જોવા મળ્યા। ખાંડની સાથે ગોળના ભાવમાં પણ મોટો વધારો થયો છે। છેલ્લા 15 દિવસમાં ગોળના ભાવમાં 10 રૂપિયાનો વધારો થયો છે। 65 રૂપિયામાં મળતો ગોળ હવે 80 રૂપિયે મળી રહ્યો છે। છેલ્લા 20 દિવસની અંદર 48 રૂપિયાના 70 રૂપિયા થઈ ગયા છે। સામાન્ય માણસનું બજેટ ખોરવાઈ જાય છે। તો સરકારને વિનંતી કરવાની કે આ ભાવ થોડા ઘટાડા કરે અને કોઈ સ્ટેપ લે, પગલાં લે તો સામાન્ય માણસ એમનું બજેટ ખોરવાય નહીં। અને જોડે ખાંડની જોડે ગોળના બી ભાવ વધ્યા છે। જે આજથી 20 દિવસ પહેલાં 55 રૂપિયાનો ભાવ હતો, અત્યારે 70-80 રૂપિયાનો ભાવ થઈ ગયો છે। 55 થી 60 રૂપિયા ભાવ હતું અને હવે લગભગ 15 રૂપિયા કિલો વધી ગયા છે। લગભગ 15-20 દિવસમાં ભાવ વધ્યા છે। રોજ કોઈ દાડો રૂપિયો, કોઈ દિવસ 2 રૂપિયા એવો વધીને 70 રૂપિયા સુધી ભાવ આવી છે। આ 70 રૂપિયાની જે ખાંડ છે એ ડબલ એસ છે, મહારાષ્ટ્રની ખાંડ છે અને પછી એમાંથી ભારે 71, એનાથી ભારે 72, એનાથી ભારે 73 અને જે લાર્જ ખાંડ છે એલવાળી એ 74 રૂપિયામાં વેચાય છે। એટલે દરેક ખાંડમાં કિલો ઉપર 15 રૂપિયા ભાવ વધ્યા છે। ગોળના ભાવ વધ્યા છે, ઘઉંના ભાવ વધ્યા છે, તેલના ભાવ વધ્યા છે અને અમે રોજની જોબ કરીએ છીએ। માન અમારે 10,000 પગાર આવતો હોય, એમાં અમારે 8,000 ભાડું જતું હોય। અમે શું લાવીએ શું કહીએ? ટક લાવવાવાળા, ટક ખાવાવાળા, અમારે ઘર ચલાવવાનું મુશ્કેલ છે। તો આ જ મુદ્દા પર આજે ચર્ચા કરીશું કે શા માટે ખાંડના ભાવ વધ્યા છે, કયા કારણો છે તેની પાછળ, અને જો હવે ખાંડના ભાવ વધી ગયા છે તો તેની અસરો કેવી પડશે। ખાસ કરીને વાત કરીશું આ મુદ્દા ઉપર। આપણી સાથે ગેસ્ટ જોડાઈ ચૂક્યા છે ગોપાલભાઈ રાઠી, ખાંડના હોલસેલના વેપારી, અને મનીષાબા વાળા, ગૃહિણી, રાજકોટથી આપણી સાથે જોડાશે। ગોપાલભાઈ રાઠી, સૌથી પહેલા આપની પાસે, ગોપાલભાઈ આવીશ એ પહેલા મનીષાબેન આપની પાસે આવવા માંગીશ। મનીષાબેન, જ્યારે પણ કોઈ પણ ચીજ વસ્તુઓના ભાવ વધતા હોય છે ત્યારે ખાસ કરીને અસર પડતી હોય છે ગૃહિણીઓના બજેટ પર। ખાંડના ભાવ 70 થી 75 રૂપિયા સુધી પહોંચી ગયા છે। બજેટ પર કેટલી અસર પડશે? ખાંડના ભાવ અચાનક વધતા સામાન્ય ગૃહિણીઓનું બજેટ પણ ખોળવાઈ રહ્યું છે। અત્યારે આપણે જોઈએ તો 45 થી 48 રૂપિયા જે ખાંડનો ભાવ હતો, એ છૂટક ખાંડનો જે ભાવ હતો એ 60ની આજુબાજુમાં જે પહોંચાડ્યો છે અને જે પેકિંગવાળી જે ખાંડ આવે છે એ 80 રૂપિયાની આજુબાજુમાં જ્યારે ખાંડ પહોંચાડી છે। અને ગોળની વાત કરીએ તો ગોળ આજે જોઈએ તો ગોળનો પણ જ્યારે ભાવ વધારો આ સરકારે કર્યો છે તો ક્યાંક ને ક્યાંક અમને પણ એવું લાગે છે કે આ સરકારે કોઈ વચેટિયા લોકો આનો સંગ્રહ કરવા માટે ભાવ વધારો થયો છે કે શું છે? આ ગૃહિણી ઉપર જો આવી રીતના ભાવ વધે છે કે એક તો અત્યારે તહેવાર નજીક આવી રહ્યા છે, જ્યારે કોઈ સામાન્ય ઘરમાં કોઈ મીઠાઈથી માંડીને કાંઈ પણ વસ્તુ જ્યારે બનાવવાની હોય તો એમાં ખાંડની પણ જરૂરિયાત હોય છે અને ઘરે આપણે સવારે ઉઠી ત્યારે ચાની રકાબી પણ જ્યારે ખાંડથી શરૂઆત થતી હોય। અને બીજી વાત આપણે કરીએ તો નાના નાના પરિવાર હોય કે એક ટકનું જ્યારે મોંઘવારી હોય અને જ્યારે પોતે કમાઈને જમી ન શકતા હોય એ લોકોને પણ આજે ચા પી અને પોતાનો દિવસ પસાર કરતા હોય
એ લોકોની પણ પરિસ્થિતિ આ ખરાબ થઈ રહી હોય એવું આપણે દેખાય છે. અને આ ખાંડનો અચાનક આ સરકાર જો ભાવ વધારો કરી રહી હોય તો શું આમાં વચેટિયા લોકો કમાવા માટે કરી રહ્યા છે? તો આ સરકાર વચેટિયા લોકો ઉપર કે નિયંત્રણ લાવી શકશે કે શું? એ પણ અમે ગૃહિણીઓ અમને પ્રશ્ન કરી છે કે અચાનક 30 થી 25 રૂપિયા જેવો જો ભાવ વધારો થતો હોય તો આનું અસર સીધી સામાન્ય પરિવારના ખિસ્સા ઉપર ભાર પડે છે. બિલકુલ, પણ અહીંયા મનીષાબા એક સવાલ એ પણ થઈ રહ્યો છે કે આ 75-80 રૂપિયા ભાવ જે છે એ કદાચ આગામી દિવસોમાં 90 રૂપિયા પણ થઈ જાય, પણ ખાંડ જે છે એ ખૂબ જ અગત્યની હોય છે રસોડામાં. એ ગૃહિણીઓ જે કામ કરતા હોય છે, જેટલા પણ લોકો રસોડામાં હશે એમને ખબર હશે કે ખાંડની વેલ્યુ એ આપણી દરેક વાનગીમાં કેટલી હોય છે, અને ખાંડ જેવી વસ્તુ જ્યારે મોંઘી થઈ જાય તો આખા એ મંથલી બજેટ ઉપર કેટલી અસર પડતી હોય છે. બધી જીવન જરૂરિયાતની જે વસ્તુ છે એમાંથી વધુ ખાંડનો ભાગ ઘરમાં ગૃહિણીઓ માટે હોય છે. કારણ કે કોઈ પણ સામાન્ય કંઈ પણ વસ્તુ જ્યારે બનાવવામાં આવે ત્યારે ચા થી માંડી કોઈ નાની મોટી વસ્તુથી માંડી ટોટલીમાં ખાંડનો ઉપયોગ થતો હોય છે. તો એ સીધી ગૃહિણી ઉપર અસર પડે છે કે આજે તમે જુઓ તો ખાંડની હવે આ સરકાર હોય કે પછી વચેટિયા લોકો હોય, પણ અમને એવું પણ ક્યાંક લાગે છે કે જો આ ખાંડ ઉપર અત્યારે બધી ચીજ વસ્તુઓ જીવન જરૂરિયાતની મોંઘી કરી નાખી છે, ગૃહિણીઓનું બજેટ પણ ખોળવાઈ ગયું છે, પણ અત્યારે હવે આ સરકારની ખાંડ ઉપર જો ત્રાપ નાખી છે તો આના ઉપર અમને પણ એવું લાગે છે કે બધી વસ્તુ મોંઘી થઈ ગઈ, જીવન જરૂરિયાતની મોંઘી થઈ ગઈ. ગૃહિણીઓનું સોનું પહેરતી હતી, મંગળસૂત્ર છીનવાઈ ગયા ત્યાં સુધીની પરિસ્થિતિ તો સરકારે કરેલી છે, પણ અત્યારે હવે ખાંડ જેવી વસ્તુ હતી એના પર સરકારની ત્રાપ છે. હવે સરકારની ત્રાપ છે કે વચેટિયા લોકો કમાતા હોય એમની ત્રાપ છે, એ પણ અમે ગૃહિણીઓ સીધો આ સરકારને સવાલ કરી છે કે જો આ જ રીતે અમારે ખાંડ જેવી વસ્તુ જો ઘરની જીવન જરૂરિયાતની હોય અને ગરીબ લોકોની કે આજે ગોળ ને રોટલી ખાય અને જયારે પોતાનું પેટ ભરી અને પોતાના પેટનો ખાડો બુરતા હોય, એક ચાની રકાબી પી અને પોતે આખો દિવસ જયારે પોતે ઘર પોતાનું ચલાવતા હોય, તો આજે એ સરકાર કે વચેટિયા લોકોએ જયારે ખાંડ ઉપર સીધી ત્રાપ નાખી છે તો સરકારને અમારો ગૃહિણી તરીકેનો સીધો સવાલ છે કે બધી જીવન જરૂરિયાતની વસ્તુ તો મોંઘી કરેલી છે, પણ હવે ખાંડ જેવી વસ્તુમાં જો આ સરકારની ત્રાપ છે તો દિવસે અમને પણ એવું લાગે છે કે આમાં ઘટ નહીં થાય, પણ આમાંથી સરકાર ધીમે ધીમે આમાં પણ મોંઘવારીને કાબુમાં નહીં લાવે અને દિવસે દિવસે આમાં પણ સોને આજુબાજુ પહોંચાડી દેશે. કારણ કે ખાંડ વસ્તુ સસ્તી હતી તો હવે સરકારની કે એના વચેટિયા લોકો જે કમાતા હોય એની પણ અમને એવું દેખાઈ રહ્યું છે. પણ સરકારને મારો ગૃહિણી તરીકેનો સીધો સવાલ છે કે જો ખાંડમાં આ તહેવાર છે, આ ખાંડમાં કાબુમાં લાવવું જોઈએ અને સામાન્ય લોકોનું જે બજેટ ખોળવાય છે તો એ કાબુમાં લાવવું પણ એ સરકારની જવાબદારી છે. મનીષાબા, શુગર મિલોમાં જે ખાંડનો સ્ટોક હોવો જોઈએ તે સ્ટોક ઘટી ગયો છે તેવું કહેવામાં આવી રહ્યું છે અને તેને જ કારણે ખાંડ અને ગોળના ભાવમાં વધારો થયો છે. આપ શું માની રહ્યા છો કે જે ખાંડ અને ગોળના ભાવમાં આ વધારો કરવામાં આવ્યો છે, શું જાણી જોઈને સ્ટોક નથી ઘટ પડી રહી છે તેવી અછત ઊભી કરવામાં આવી છે કે પછી ખરેખર આ પ્રકારનો સ્ટોક ઘટ થઈ હશે એટલા માટે ભાવ વધારો કરવામાં આવ્યો? 5 વર્ષ તો જે જોવામાં આવ્યું કે ખાંડના ભાવ સ્થિર રહ્યા છે, અચાનક જ આટલો મોટો વધારો કરી દેવામાં આવ્યો. ઇથેનોલમાં પણ ક્યાંક ને ક્યાંક જે ખાંડ છે તે વપરાતી હોવાનું સામે આવ્યું છે, તો શું લાગી રહ્યું છે કે આ ક્યાંક તેમાં યુઝ કરવા માટે અહીંયા ઘટ પડી રહી છે? ઘટ ક્યાંય પડી રહ્યું એવું દેખાતું નથી. જો 5 વર્ષમાં અને અત્યાર સુધી જયારે ખાંડમાં ઘટ ન હોય અને અચાનક જો અત્યારે ઘટ આવી જતી હોય તો ક્યાંક ને ક્યાંક ખાંડનો સંગ્રહ થઈ રહ્યો હોય અને એનો સ્ટોક કરવામાં આવતો હોય એવું પણ આપણે દેખાય છે. આ તો ખાલી માત્ર બાનું છે કે ભાઈ તો અત્યાર સુધી 5 વર્ષમાં શેરડીનું ઉત્પાદન નહોતું, ગોળ બનાવવા માટે પણ શેરડીનું ઉત્પાદન થાય જ છે અને ખેડૂતો લોકો કરે જ છે, પણ ખેડૂતને પણ આમાં કઈ લાભ નથી, પણ આ ક્યાંક ને ક્યાંક સ્ટોક કરવામાં આવેલો છે. એના માટેથી અચાનક જયારે આ વધારો કરવામાં આવ્યો છે ખાંડના ભાવ વધારામાં, એ પણ સરકારને અમે સીધો સવાલ કરી છે કે આમાં પણ સરકારે ધ્યાન દઈ અને કોણે આ સ્ટોક વધારી અને ક્યારેક અચાનક ભાવ વધારો કરવામાં આવ્યો છે એ પણ સરકારની જવાબદારી છે અને સરકારે પણ આમાં ધ્યાન દઈ અને આની ઊંડી તપાસ કરવી જોઈએ અને આનું જે ભાવ વધારો છે નિયંત્રણ લઈ અને ગૃહિણીઓને ન્યાય અપાવવો જોઈએ. મનીષાબા, શું લાગી રહ્યું છે કે એક પણ વાર જો કોઈ પણ વસ્તુના ભાવ વધ્યા છે એ ભાવ નીચા નથી આવતા, એ વધતા જ જાય છે?
સોનું પણ આપણે જોયું છે કે ભાવ એકવાર વધ્યો છે પછી સતત વધી રહ્યો છે, ખાંડમાં પણ જે 5 વર્ષ ભાવ સ્થિર રહ્યા અને હવે અચાનક જ ભાવ વધારો થયો છે. શું લાગી રહ્યું છે કે 75 રૂપિયે વેચાઈ રહેલી ખાંડ હજુ પણ મોંઘી થઈ જશે તો લોકોને કેટલી અસર પહોંચશે ખાસ કરીને? 100% છે, કારણ કે જે કોઈ પણ વસ્તુનો અત્યારે જીવન જરૂરિયાતની જે કઈ વસ્તુ છે, પછી દૂધ હોય, શાકભાજી હોય, અનાજ હોય, કઠોળ હોય, કોઈ પણ વસ્તુ જ્યારે એનો ભાવ વધારો થાય છે, પછી કોઈ દિવસ કે તેલ હોય એનો ક્યારેય ભાવ ઘટાડો થતો નથી. જ્યારે 2 થી 5 રૂપિયા 10 રૂપિયા જેવો ભાવ વધારો થઈ જતો હોય ત્યારે ખાલી એક દેખાડવા પૂરતું એવું 1 રૂપિયો કે 2 રૂપિયા કે 50 પૈસા આવું ઘટાડો કરી અને લોકોને એવું કહે છે કે ભાવ વધારો થયો હોય તો ઘટ્યો હોય છે, પણ ક્યાંય એકય વસ્તુમાં જ્યારે જે સરકાર ભાવ વધારે છે એમાં ક્યાંય ઘટાડો નથી થતો કે કોઈ જીવન, અને સરકારની પણ ક્યાંક અણઆવડત આમાં હોય એવું આપણે દેખાય છે. કારણ કે જે જીવન જરૂરિયાતની વસ્તુ હોય, જે જરૂરિયાતની વસ્તુ નથી એમાં જો ભાવ વધારો થતો હોય તો ચાલે, પણ જ્યારે જીવન જરૂરિયાતની વસ્તુ હોય એમાં ભાવ વધારો ન કરવો જોઈએ, એને નિયંત્રણમાં અને એને કાબુમાં રાખી અને કે ગૃહિણીઓને આજે એમનો માર ન પડે. અત્યારે મોંઘવારી આસમાને છે તો ગૃહિણીઓ કઈ રીતે પોતાનું ઘર ચલાવે? સામાન્ય લોકોને પોતાના બજેટ ખોળવાઈ ગયા છે, કમાણી સામે છે નહીં, બેરોજગાર લોકો છે અને બજેટ ચોક્કસપણે ખોરવાઈ જતું હોય છે. પણ શું લાગી રહ્યું છે આપને, શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે, તમામ તહેવારો આ મહિનામાં આવતા હોય છે, રક્ષાબંધન હોય, જન્માષ્ટમી હોય કે પછી નવરાત્રી, દિવાળી, હવે તહેવારોની શરૂઆત થશે અને રસોડામાં જે વાનગીઓ બનતી હોય છે, મીઠાઈ, ખાસ કરીને મોઢું મીઠું કરાવવા માટે આપણે ખાંડ ઉમેરતા હોઈએ છીએ. ગૃહિણીઓનું બજેટ ખોરવાશે ચોક્કસ, પરંતુ શું લાગે છે ભાવ વધતો હોય ત્યારે હવે આપણે આપણા તહેવારોની મજા પર પણ કાપ મૂકવો પડશે? આપણે જો હિન્દુ ધર્મમાં જ્યારે અષાઢ મહિનો આવે છે અને નાની દીકરીઓના ગૌરી વ્રત ચાલુ થાય છે ત્યારથી આપણે હિન્દુ ધર્મમાં દિવાળી સુધી, લાભ પાંચમ સુધી સખત આપણે તહેવાર બધા આવતા હોય છે. તો આ તહેવારમાં અત્યારે શ્રાવણ મહિનો જોશો તો હમણાં સાતમ આઠમ આવે છે, તો સાતમ આઠમના તહેવારમાં અત્યારે મીઠાઈ ઘરમાં કોઈ બનાવતા હોય, સામાન્ય કાંઈ ન બનાવતો તો નાનો પરિવાર હોય તો પોતે ખાલી સામાન્ય મીઠાઈ બનાવીને અને પણ પોતે પોતાના બાળકોને રાજી કરતા હોય છે. પણ અત્યારે આ સરકારે ક્યાંક ને ક્યાંક સરકાર હોય કે પછી કોઈ સંગ્રહ કરેલા લોકો હોય એના કારણે જો ભાવ વધાર્યો હોય તો અત્યારે આ સરકારે એક મોંઘવારીને કાબુમાં લઈ અને જે ખાંડની મોંઘવારી જે અત્યારે મોંઘી ખાંડ કરી છે અને આટલો બધો વધારો છે તો એનો ભાવ 100% ઘટાડવો જોઈએ. કારણ કે આ ગૃહિણીઓ અને બધાના ઘર ઉપર અસર પડે છે. મેં તમને હમણાં જ વાત કરી કે નાનો પરિવાર હોય છે, દુઃખી પરિવાર હોય છે, ઝૂંપડામાં રહેતા હોય, એ લોકો એક ચાની રકાબી પી અને હામડો એમનો દિવસ પસાર કરતા હોય, જમવાનું પણ 1 ટકનું એને ન મળતું હોય ને ન કમાઈ શકતા હોય તો ખાંડની ચા પી અને એમનો જે દિવસ પસાર કરતા હોય ત્યાં સુધીની અસર આ ખાંડ ઉપર પડે. અને 5 વર્ષથી જો ખાંડનો ભાવ વધારો ન થયો હોય તો અચાનક સુકામે ભાવ વધ્યો છે એ પણ સરકારે જોવું પડે અને આનો ભાવ એમને ઓછો કરવો પડે કે અત્યારે તહેવાર છે તો તહેવારના કારણે 100% ખાંડનો ભાવ આ સરકારે ઘટાડવો પડે. અચ્છા, એટલે મનીષાબા આપ એવું કહી રહ્યા છો કે ખાંડની સંગ્રહખોરી થઈ રહી છે, ઇથેનોલ એનું કારણ નથી, ભાવ વધારો જે ઇકોનોમિકલ ઇફેક્ટ છે એ પણ એનું કારણ નથી, પણ કોઈ સંગ્રહખોરી કરી રહ્યું છે એવો આપ આરોપ લગાવી રહ્યા છો? 100%, કારણ કે 5 વર્ષમાં જો ખાંડના ભાવ નથી વધ્યા અને અત્યારે અચાનક 70-80 રૂપિયાને આજુબાજુમાં પહોંચાડ્યા છે તો સંગ્રહકારી લોકો છે. અને હું તો સરકારને એ પણ કહું છું કે જેણે જેણે સંગ્રહ કર્યો છે ત્યાં પણ તપાસ કરી અને એ લોકો ઉપર કાયદેસર કાર્યવાહી થશે કે નહીં એ પણ એક ગૃહિણી તરીકે પ્રશ્ન કરું છું સરકારને કે જેણે સંગ્રહ કર્યો છે એના ઉપર પણ કઈ કાર્યવાહી થશે કે નહીં, આમાં ઊંડી તપાસ કરે અને ગૃહિણીઓની ઉપર જે બજેટનો ભાર અત્યારે આવેલો છે એ પણ સરકાર એમને કાબુમાં લઈ અને આની ખાંડનો ભાવ જે વધારો કર્યો છે એ ઓછો કરે. નહીં, એટલે આજે આપને લાગે છે કે સંગ્રહખોરી થઈ છે, કયા કારણોથી આપને એવું લાગે છે, અથવા આપે ક્યાંય એવું જોયું છે, આપની સુધી એવી કોઈ માહિતી મળી છે કે આપને એવું લાગે છે કે આવી વસ્તુઓની સંગ્રહખોરી થઈ હોય અને જેના કારણે ભાવ વધારો જે છે એ અચાનક કરવામાં આવ્યો છે? એ તો ભાઈ આપના માધ્યમથી સીધું જ તમને દેખાય છે કે કોઈ માણસ હોય એમને પણ ખબર પડે કે જો 5 વર્ષમાં ભાવ વધતો ન હોય અને સીધો 25-30 રૂપિયા જેવો જો વધારો આવી જતો હોય તો એવી કઈ મોંઘવારી છે અત્યારે તો સીધો ભાવ 25 થી 30 રૂપિયા વધી જાય તો આ સંગ્રહકારીએ જયારે ભેગું કરેલું હોય તો જ આ ભાવ હાબળો અચાનક આટલા બધા વધતા હોય અત્યારે. બાકી ખાંડના 5 વર્ષમાં ભાવ નથી વધ્યા
તો કેમ અત્યારે અચાનક 30 થી 25 રૂપિયા જેવો વધારો હામળો કરી નાખ્યો છે? તો એના ઉપરથી 100% આપને સાબિત થઈ જાય છે કે એક ગમે એવી સામાન્ય વ્યક્તિને તમે પૂછશો તો એ તમને કહી દેશે કે ભાઈ અચાનક આવો ભાવ વધારો ખાંડનો આવા પાછળનું કારણ શું? તો 5 વર્ષમાં શેરડીનું ઉત્પાદન ઓછું નહોતું, અત્યારે તાત્કાલિક એને શેરડીનું ઉત્પાદન ઓછું થઈ ગયું છે અને તહેવાર ઉપર ભાવ વધારો વધારી આસમાને ખાંડને ભાવ વધારી દીધો છે. આપણે એવી રીતે પણ જોઈ શકીએ કે મોંઘવારી 5 વર્ષમાં વધી છે, તો ક્યાંક અત્યારે એની અસર જોવા મળી હોય. 5 વર્ષમાં ભાવ વધારો નથી થયો એ આપણે માનીએ છીએ, પરંતુ અત્યારે ભાવ વધારો કરવામાં આવ્યો છે તો એ પણ કારણ હોઈ શકે ને કે 5 વર્ષમાં ભાવ વધારો નથી કરવામાં આવ્યો એટલે હવે ભાવ વધારો કરવામાં આવ્યો. પાંચ વર્ષમાં ભાવ વધારો 5 વર્ષમાં સરકારે 5 વર્ષમાં નહીં પણ જ્યારથી સરકાર સત્તા ઉપર બેઠી છે ત્યારથી અત્યાર સુધી બધી વસ્તુમાં તો ભાવ વધતો જ, પણ જયારે જીવન જરૂરિયાતની વસ્તુ છે એમાં જયારે ભાવ વધારો થયો એમાંય છેલ્લે આ સરકારે સોનું મોંઘું કરી દીધું, શિક્ષણ મોંઘું કરી દીધું, જીવન જરૂરિયાતનું વસ્તુ બધી દૂધથી માંડી ટોટલી વસ્તુ મોંઘી કરી, પણ છેલ્લે આ સરકારે ખાંડ ઉપર પણ ત્રાટ મારી દીધી છે. તો ખાંડનો પણ ભાવ આ પહોંચાડી દીધો છે અને ઉત્પાદનની ઉપર જે વાત કરતા હોય તો મને ક્યાંય એ બેસતું નથી કે શેરડીનું ઉત્પાદન નથી, એના કારણે અચાનક પણ આમાંથી ક્યાંક ને ક્યાંક લોકો સંગ્રહ કરેલી છે એટલે ખાંડનો ભાવ વધારો તાત્કાલિક અને તહેવાર ઉપર કરવામાં આવ્યો છે. બિલકુલ મનીષાબા, શું લાગે છે કે આ ભાવ વધારો જે વધી રહ્યો છે કદાચ 90 રૂપિયા 100 રૂપિયા જે રીતે આપે પણ કહ્યું કે કદાચ 100 રૂપિયાને પાર પણ ખાંડનો ભાવ થઈ જાય તો ગૃહિણીઓ જે છે એ પોતાના ઘર ખર્ચની અંદર કેવી રીતે કાપ મૂકતી હોય છે? ખાંડનો કોઈ બીજો કોઈ ઓપ્શન જે છે એનો યુઝ કરતી હોય છે? કેવી રીતે એને કામ કરવું જોઈએ? કારણ કે બજેટ તો આપણે રાખવાનું છે, આપણી પાસે એક લિમિટ અમાઉન્ટ આવી રહી છે, એક પૈસા આપણી પાસે એક પૂરતા જ આવી રહ્યા છે, પણ ભાવ વધારો થઈ રહ્યો છે, સામે પૈસા કદાચ એ પગાર છે કે પછી જે ઘર ખર્ચ માટે પૈસા આવે છે તે વધી નથી રહ્યા, તો કેવી રીતે એનો બીજો ઓપ્શન પસંદ કરી શકે ગૃહિણી? પહેલા તો જ્યારે આપણા દેશમાં જ્યારે નોટબંધી આવી ત્યારથી ગૃહિણીઓની જે ખિસ્સીનો જે કટકીનો જે માલ છે આજ ગૃહિણીઓ જ્યારે ઘરમાં કટકી કરી અને જ્યારે ઘર ચલાવવા માટે દેતા અને કટકી કરી અને જે ગૃહિણીઓ પોતાનું બજેટ પોતાની રીતે ભેગું કરતી અને નાના મોટા વધારાના ખર્ચે આવે ત્યારે ગૃહિણીઓ પોતાનો ખર્ચો એમાંથી એ પૈસાનો ઉપયોગ કરી અને પોતાના ઘરનો જે જરૂરિયાત હોય એમાં પૂરું પાડતી. પણ નોટબંધીથી અત્યાર સુધીમાં તમે જુઓ તો દિવસે ને દિવસે બધી પરિસ્થિતિ ઊંધી થતી જાય છે. તો એ તો કોઈ પરિસ્થિતિ જ નથી રહી કે અમારી પાસે સાંભળો કટકીના પૈસા પણ ઘરમાં ભેગા થાય, પણ અત્યારે તો તમે જુઓ તો બેરોજગાર કે ધંધા રોજગાર નથી, નોકરીઓ નથી, કોન્ટ્રાક્ટ ઉપર જ્યારે સરકારીમાં નોકરી કરતા હોય તો બજેટ અમારું પૂરું નથી પડતું અને કોન્ટ્રાક્ટ ઉપર જ્યારે નોકરી કરતા હોય તો 8-9 હજારમાં જ્યારે પોતાના નોકરી માટે જતા હોય તો હવે એમાં કઈ રીતે ઘર ચલાવવાનું? આ ગૃહિણીઓને અત્યારે આપઘાત કરવો પડે એ પરિસ્થિતિ આ સરકારે કરી છે અને થઈ ગઈ છે. કારણ કે ઘર ચલાવી શકીએ જ નહીં, 4 કે 5 વ્યક્તિ ઘરમાં હોય કઈ રીતે ઘર ચલાવવાનું? મોંઘવારી બધી વધતી જાય છે, શિક્ષણ મોંઘું થતું જાય છે, જીવન જરૂરિયાતની વસ્તુ વધતી જાય છે, એટલે દિવસે ને દિવસે અત્યારે આપણે જોઈએ તો આપઘાત લોકો કરે છે, ગળાફોસા ખાય છે. આ બધાના કારણનું એક જ વસ્તુ છે કે જ્યારે ધંધા રોજગાર નથી ત્યારે છેલ્લે વ્યાજના ચક્કરમાં આવી અને છેલ્લે આ પરિસ્થિતિ થાય છે, એટલે ઘર ચલાવવું જ મુશ્કેલ અમારા માટે છે. બિલકુલ મનીષાભાઈ, એવું લાગે છે કે આવનારા તહેવારોમાં ક્યાંક મીઠાઈ ખરીદતા પહેલા પણ આપણે 2 વાર વિચાર કરતા થઈશું? હવે મીઠાઈ ખરીદી શકે એવી સામાન્ય લોકો કે ગરીબ લોકોની કોઈ પરિસ્થિતિ નથી. મીઠાઈ અને તહેવારનો બધોય જલસો જે કરી શકે એ ઉદ્યોગપતિ લોકો અને સદ્ધર લોકો જ કરી શકશે, પણ અત્યારે સામાન્ય જે લોકો છે અને જે ગરીબ લોકો છે એ આ તહેવારમાં મીઠાઈ ખરીદી શકે એવું પણ અત્યારનું વાતાવરણ નથી. બિલકુલ. તો અહીંયા શું ઓપ્શન શું લાગે છે? સરકારે શું કરવું જોઈએ? કારણ કે ઘણી બધી વસ્તુઓના ભાવ વધારા વિશે આપણે તમે પણ વાત કરી કે જ્યારથી આ એક પછી એક જે ભાવ વધારો થઈ રહ્યો છે અને હવે ખાંડનો ભાવ જે વધ્યો છે, આપને શું લાગે છે સરકારે શું કરવું જોઈએ? સંગ્રહખોરી કરતા લોકોને ઝડપવા જોઈએ કે પછી જ્યારે આપણે પેટ્રોલમાં ઇથેનોલ મિક્સ કરવાની જ્યારે સમાચાર સામે આવ્યા ત્યારબાદથી જ શેરડીનું જેટલું પણ
ઉત્પાદન છે તેમાં વધારો તો થયો છે, પણ સાથે એની જે બાય પ્રોડક્ટ બનતી હતી એટલે કે ગોળ છે કે પછી ખાંડ છે એમાં ક્યાંક ભાવ વધારો એના લીધે પણ થયો હોય તેવી પણ ચર્ચા છે. તો સરકારે શું કરવું જોઈએ આમાં? સરકારે એક જ કરવું જોઈએ કે જે જીવન જરૂરિયાતમાં ભાવ વધારો કર્યો છે, પણ જે અત્યારે જે અચાનક જે ખાંડમાં જે ભાવ વધારો કરેલો છે એની વચ્ચે જો કોઈએ સંગ્રહ કરેલો છે તો એના ઉપર તપાસ કરી અને એ લોકો ઉપર કાયદેસર કાર્યવાહી સરકારે કરવી જોઈએ. અને તાત્કાલિક જે ખાંડનો ભાવ વધારો કર્યો છે એ ભાવ એમને ઘટાડવો જોઈએ કે જેથી કરી અને સામાન્ય અને ગરીબ લોકો પણ પોતાનું જીવન જીવી શકે. બિલકુલ. એટલે સરકાર તરફથી આમ કેવી સહાય મળવી જોઈએ, મારે એ સૌથી પહેલા તો એ જાણવું છે કે કેટલી એવી વસ્તુઓ છે કે જે ઘરમાં વધારે વપરાતી હોય છે, ક્યાંક રેશનની દુકાનેથી પણ સહાયતાના એ દરે મળતી હોય છે. તો આવી ઘણી બધી વસ્તુઓ હોય તો સરકારે ગૃહિણીને જો મદદ કરવી હોય તો કયા કયા પ્રોડક્ટ ઉપર તે મદદ કરી શકે? ખાંડ એમાંથી એક આપણે જોયું, તો બીજી એવી કોઈ પ્રોડક્ટ જે તમે કહી શકો? ઘરમાં જીવન જરૂરિયાતની વસ્તુમાં ખાંડ છે, કઠોળ છે, શાકભાજી છે, દૂધ છે. આ કાયમી માટે આપણે જ્યારે જરૂરિયાત ઘરમાં પડતી જ હોય આ વસ્તુ ઉપર ક્યારેય ભાવ વધારો ન કરવો જોઈએ. ભાવ વધારો કરવો હોય તો ઘણી બધી જગ્યા એવી છે કે તેમાં એ ભાવ વધારો કરવો જોઈએ કે જે ખરેખર મીડિયમ વર્ગ અને ગરીબ લોકો જે છે એમને માર ન પડે એવી ઘણી બધી વસ્તુ એવી છે કે એના ઉપર એમને ભાવ વધારો લાવવો જોઈએ. પણ દૂધ છે, શાકભાજી છે, ખાંડ છે, કઠોળ છે, આ વસ્તુમાં ભાવ વધારો ન કરવો જોઈએ, કારણ કે આ કાયમી માટે બધાને, ગરીબ હોય તો ભલે અને ઉદ્યોગપતિ હોય તો ભલે, આ વસ્તુની બધાને ઘરમાં જરૂર પડવાની છે. એટલે આના ઉપર કાયમી માટે કાબુ રહે અને સરકારે કાબુ રાખવી જોઈએ. અને વાત રહી કે હમણાં શેરડીનું, કે ખેડૂત લોકો શેરડીનું ઉત્પાદન કરે જ છે બરાબર, તો અત્યારે કેમ અચાનક જ આ શેરડીના સાંભળો હવે એને અચાનક જ ઘટાડો આવી ગયો છે? પણ આમાં એના માટે પણ સરકારે પગલાં લેવા જોઈએ કે આજે શેરડીના ભાવની શેરડીની જે વાત કરે છે કે એના કારણે સરકારે ભાવ વધારેલો છે, પણ શેરડીનું ક્યાંય નથી. અચાનક જે વધારેલો ભાવ છે એ પણ સરકારે એના ઉપર પણ પગલાં લેવા જોઈએ. પણ શેરડીનો રસ ઇથેનોલમાં ઉપયોગમાં લેવાય છે મોટી માત્રામાં અને શુગર મિલોમાં એના પ્રકારે ઘટ જોવા મળી રહી છે. એટલે આ પણ એક રીઝન હોઈ શકે ને કે સંગ્રહખોરી નથી કરવામાં આવી રહી, પણ હવે ખાંડનો બીજો ઉપયોગ પણ થઈ રહ્યો છે, શેરડીના રસનો બીજો ઉપયોગ થઈ રહ્યો છે, તેને કારણે હવે જે રસોડા સુધી ખાંડ પહોંચી રહી છે તે મોંઘી બની રહી છે. એટલે આપણે છે તે હવે બીજી કહી શકાય કે પ્રોડક્ટ છે તેને આપણે બાય પ્રોડક્ટ તરીકે યુઝ કરવા માંગી રહ્યા છીએ, પણ અહીંયા જે આપણે મેઇન પ્રોડક્ટ તરીકે યુઝ કરીએ છીએ તેમાં ક્યાંક ઘટ જોવા મળી છે. એટલે આપણે લાગી રહ્યું છે કે એસોસિએશન હોય ખાસ કરીને કોઈ, તો એણે આ મુદ્દા ઉપર ખાસ કરીને રેગ્યુલેટ ભાવ કરવા જોઈએ. અમુક ભાવ છે તેને સમજી વિચારીને લોકોના બજેટ પ્રમાણે નક્કી કરવા જોઈએ. હા, એ 100% કે જે ખાંડનો ભાવ વધાર્યો છે, જે અમુક જે વસ્તુ છે જીવન જરૂરિયાતની એના ઉપર બધાને ગૃહિણીઓને ધ્યાનમાં લઈ અને એમનો ભાવ વધારો કરવો જોઈએ. અને શેરડીના રસનો જો બીજે ઉપયોગ થતો હોય તો એ ઉપયોગમાં, અને જો આજ ખાંડમાં ને એમાં ઉપયોગ ન કરતા બીજે ઉપયોગ થતો હોય ને એમાં એનું વધુ વળતર મળતું હોય તો સરકારે એના ઉપર કાબુ મૂકવો જોઈએ. અને જે જરૂરિયાતની વસ્તુ છે એમાં જે ઉપયોગ થાય છે અત્યાર સુધી, ગોળ હોય કે ખાંડ હોય, એના માટે સરકારે ધ્યાન દેવું જોઈએ. બિલકુલ. જયેશ પટેલ, ખેડૂત અગ્રણી પણ આપણી સાથે જોડાયા છે. જયેશભાઈ, ગુજરાત ફર્સ્ટમાં આપનું સ્વાગત છે. ખાંડના ભાવમાં વધારો થયો છે, 70 થી 75 રૂપિયાનો આ ભાવ વધારો 5 વર્ષમાં જે ભાવ વધ્યા નથી એ અચાનક જ આટલા ભાવ વધી ગયા છે. સૌથી પહેલા આપ શું કહેશો? સ્ટોક નથી, ઘટ પડી રહી છે તેવું કહેવામાં આવી રહ્યું છે, આપનું શું નિવેદન? માનું છું કે આજે જે આંકડાઓ જે તમે જોવો તો 22મી ફેબ્રુઆરી જે ભારત સરકારના આંકડા છે, 16,000 કરોડ રૂપિયા જે ખાંડની મિલો છે એની પાસે ખેડૂતોને પૈસા ચૂકવવા માટેના ખેડૂતોને આપવાના બાકી છે. તમે જો તો જે સ્થિતિ બની છે, તમે જો તો છેલ્લા 5 વર્ષના ખાંડના ભાવની તમે સ્થિતિ જો તો લગભગ 35 થી 40 રૂપિયા કિલો આ ખાંડનો ભાવ સ્થિર હતો. ખેડૂતો અને ખાસ કરીને ખાંડ મિલો વારંવાર સરકારશ્રીને રજૂઆત કરતી હતી કે અમારો ઉત્પાદન ખર્ચો 50 રૂપિયા પર કેજી છે, પણ જે રીતે સરકારે ભાવો ન વધ્યા અને ખાસ કરીને તમે જો તો કોઈ પણ સ્થિતિ છત અછત પર હોય છે. અત્યારે જે રીતે અછત થઈ છે એના પાયામાં
ખેડૂતોને પોષકક્ષમ ભાવો શેરડીના ન મળવાને કારણે ખેડૂતો શેરડીની ખેતીથી વિમુખ થઈને બીજી ખેતી તરફ ગયા છે. આ દેશમાં તમે જોવો તો 3 કરોડ અને 50 લાખ ટન ખાંડનું ઉત્પાદન થતું હતું. ગયા વર્ષે ઘટીને લગભગ 270 લાખ ટન થઈ ગયું. કેમ થઈ ગયું? એનું મુખ્ય કારણ છે ખેડૂતો શેરડીની ખેતી છોડી છે ને ખાસ કરીને વરસાદનું જે ખાસ કરીને મહારાષ્ટ્ર અને યુપીમાં વરસાદ ઓછો થયો છે. ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં 10 લાખ ટન ખાંડનું ઉત્પાદન 2020 અને 21માં થતું હતું. 2025-26ના છેલ્લા વર્ષમાં 6 લાખ ટન ખાંડ થઈ છે. 40% ખાંડનું ઉત્પાદન ઓછું થયું છે. એનું મુખ્ય કારણ છે જે રીતે શેરડીનું ઉત્પાદન ઘટ્યું છે, શેરડીના પોષકક્ષમ ભાવો નથી મળ્યા. 2014માં પ્રતિ ટન જે ભાવ ગુજરાતની સહકારી મંડળીઓ ચૂકવ્યા 3400 રૂપિયા, એ જ ભાવ આજે 25-26માં પણ એ હોય સ્વાભાવિક છે. ખેડૂતોને પોષકક્ષમ ભાવ ન મળવાને ખેડૂતોને શેરડીની ખેતી તરફથી છોડી રહ્યા છે. મુખ્ય જે વાત થઈ રહી છે કે ઇથેનોલમાં ને કારણે જે કારણો છે આ વાત એકદમ ખોટી છે. તમે જોવો તો ઇથેનોલ જે દેશમાં 2014માં 35 કરોડ લીટર બનતો હતો, આજે તમે જોવો તો 800 કરોડ લીટર બને છે. અને 800 કરોડ લીટર બનવાને કારણે વિદેશી હુડિયામણ બચ્યું છે. એની સાથે તમે જો પેટ્રોલ ડીઝલના ભાવો પણ જે રીતે અત્યારે ક્રાઇસિસ આવી, પેટ્રોલ ડીઝલના ભાવો નથી વધ્યા. એનું કારણ મુખ્ય ઇથેનોલ છે. અને જે રીતે ઇથેનોલને ખોટી રીતે લગાવવામાં આવ્યું છે. ઇથેનોલ એ ભારતની આત્મનિર્ભરતાનું એક પ્રતીક છે. ખેડૂતોને પોષકક્ષમ ભાવ આપવા માટે બિલકુલ જયેશભાઈ, આત્મનિર્ભર બનવું ખૂબ જરૂરી છે, પણ અત્યારે ગૃહિણીનું બજેટ ખોરવાઈ રહ્યું છે. એક જ સાથે આટલો બધો ભાવ વધારો જોવા મળી રહ્યો છે, તેને પગલે સીધી ગૃહિણીઓના બજેટ પર અસર પડી રહી છે. તેને લઈને શું કહેશો? ખેડૂતોએ ઉત્પાદન વધારવું જોઈએ એટલે સ્ટોક છે તે પૂરતા પ્રમાણમાં રહે. ગૃહિણીના બજેટની વાત કરતા હોય તો હું એમ માનું છું કે એક ઘરમાં તમે જો તો 250 ગ્રામ ખાંડની વપરાશ થતી હોય છે. એટલે તમે વિચારો કે એક મહિનાનું ધારો કે 60 કિલો ખાંડ એક મહિનાની વાપરે, અને અત્યારે તમે વિચાર કરો કે 20 રૂપિયા વધ્યા તો એને 140 રૂપિયા એક મહિનાનો ખર્ચો વધ્યો છે. તો એની સામે 85% ખાંડ આઈસ્ક્રીમ અને ઇન્ડસ્ટ્રી પીણાવાળામાં વપરાય છે. એટલે ખેડૂતોની સસ્તી ખાંડ ખેડૂતોને મોટા ભાવ આપીને, ઓછા ભાવ આપીને આ ખાંડ ઇન્ડસ્ટ્રીમાં ગઈ છે. હું એમ માનું છું કે ગૃહિણીનું બજેટ ખોરવાતું નથી. તમે 20 રૂપિયા વધવાથી માસિક 100 થી 150 રૂપિયા વધ્યા છે. પણ બીજી બાજુ ખેડૂતોને આજે પણ આખા ભારત દેશમાં 16,000 કરોડ રૂપિયા ખેડૂતોને આ ખાંડ મિલોએ આપવાના બાકી છે. કેમ બાકી છે? કે ખાંડના પોષકક્ષમ ભાવો બજારમાં ન મળવાને કારણે. અને ઈસમાં જ્યાં દેશનું સંગઠન છે ખાંડ ઉદ્યોગનું, વારંવાર સરકારમાં રજૂઆત કરી છે કે ખાંડની લઘુત્તમ કિંમત 50 છે. સરકારે 31 રૂપિયા જ કરી છે. એટલે હું એમ માનું છું કે ખાંડનો જે ભાવ વધારો થયો છે, જે રીતે ખેડૂતોનું શોષણ છેલ્લા 10 વર્ષમાં થયું છે, પણ જયેશભાઈ તમે જે રીતે વાત કરી રહ્યા છો, અહીંયા એક વાત તમારી વાતમાં પણ અહીંયા નોટિસ થઈ કે જયેશભાઈ ઉત્પાદન ઘટ્યું છે. એ વાત તો જે રીતે આપ પણ કહી રહ્યા છો કે ક્યાંક ઉત્પાદન ઘટ્યું છે એનું કારણ વરસાદ હોઈ શકે, અને ઉત્પાદન ઘટ્યું છે એના કારણે જે આ ડાયવર્સિફિકેશન થઈ ગયું છે ખાંડની, શેરડીની જે વાત છે, શેરડીના રસનું ડાયવર્સિફિકેશન થઈ ગયું છે. એક બાજુ ઇથેનોલ બાજુ જઈ રહ્યું છે અને બીજી બાજુ આપણે જે એની જે બાય પ્રોડક્ટ છે, ખાંડ છે, ગોળ છે, એમાં ભાવ વધારો થયો છે. તો શું આપને એવું લાગે છે કે ખાંડનું ઉત્પાદન જે છે એને વધારવા માટે સરકારે ક્યાંક પ્રયત્ન કરવા જોઈએ? ખાંડના ઉત્પાદન વધારવા માટે સરકારશ્રી તરફ તમે જો તો છેલ્લા 10 વર્ષના આંકડા જો કે આ ભારત દેશ નિકાસકાર દેશ હતો. એક જ વર્ષમાં એવું કઈ સ્થિતિ બની કે આયાતકાર તરફ જવું પડ્યું. ખેડૂતોને પોષકક્ષમ ભાવો ન મળવાને કારણે ખેડૂતો બીજી ખેતી તરફ વળી ગયા. હું ગુજરાતનો દાખલો આપું. ગુજરાતમાં 1 કરોડ ટન શેરડી થઈ હતી. આ વર્ષે 60 લાખ ટન શેરડી થઈ. 40 લાખ ટન શેરડીનું ઉત્પાદન એટલા ગુજરાતમાં ઓછું થયું. એટલે 4 લાખ ટન ખાંડનું ઉત્પાદન ગુજરાતમાં ઓછું થયું. અને એના માટે માત્ર ને માત્ર જવાબદારી સરકારની છે. સરકારે જે પ્રોત્સાહન આપવા જોઈએ, અને ખાંડના ભાવ જે રીતે મોંઘવારીનો દર તમે જો 6% દરે વધ્યો છે. છેલ્લા 5 વર્ષના ખાંડના ભાવના આંકડા તમે જો તો જયેશભાઈ બિલકુલ એક સવાલ એ પણ થઈ રહ્યો છે, આપ માની રહ્યા છો કે ખેડૂતોએ ઉત્પાદન ઓછું કરી નાખ્યું છે એટલા માટે ભાવ વધ્યા છે, સ્ટોક ઘટ્યો છે એટલા માટે ચોક્કસપણે સ્વાભાવિક છે કે ભાવ વધે. જો આ જ પ્રકારની સ્થિતિ રહી, ખેડૂતો છે તે ઉત્પાદન ઓછું જ કરતા રહ્યા તો હજુ પણ ભાવ વધી શકે છે. આપને શું લાગે છે? આ ચોક્કસ ખેડૂતોને પોષકક્ષમ ભાવ ન મળશે તો શેરડીની ખેતીમાંથી ગુજરાતનો ખેડૂત નીકળી ગયો છે. એટલે આવનારા દિવસોમાં સરકારે ખૂબ જ ગંભીરતાથી જે રીતે ખાંડના ભાવો તમે જો તો છેલ્લા 5 વર્ષના તમે આંકડા જો 35 રૂપિયાથી માંડીને 38-40 રૂપિયા સ્થિર રહ્યા છે.
એની સામે મોંઘવારીનો દર 6% દરે વધ્યો પણ ખાંડનો ભાવ માત્ર અડધો ટકો વધીને દરે વધ્યું છે. એટલે સરકારે અમારી જે વાત હતી, ઇન્ડસ્ટ્રીની સતત અમારી વાત હતી કે ખાંડના ભાવો મિનિમમ 50 રૂપિયા તમે કરો તો અમારા ટેકાના ભાવ સારા મળે. એ સરકારે ના કર્યું. એની સીધી અસર આજે તમે જોઈ રહ્યા છો. અને એને કારણે ખેડૂતો પણ જયારે સ્વાભાવિક છે પોષકક્ષમ ભાવ ન મળે, ઉત્પાદન ન હોય તો સ્વાભાવિક છે ખેતીમાંથી નીકળી જતા હોય છે. ખેતીની ખેતીમાં ગુજરાતનો આ દાખલો છે. હું એમ માનું છું કે યુપીમાં પણ આ સ્થિતિ થઈ છે, મહારાષ્ટ્રમાં પણ આ સ્થિતિ થઈ છે. એટલે હું એમ માનું છું કે સરકારે વિચારવાનો સમય છે. અને જે રીતે વાત થઈ રહી છે કે ઇથેનોલને કારણે ખાંડનું ઉત્પાદનના ભાવ વધી ગયા છે, બિલકુલ વાત ખોટી છે. તમે જોવ તો ખાસ કરીને મોલાસીસ, તમારું ખાંડ બન્યા પછી જે મોલાસીસ 5% નીકળે છે એમાંથી 90% ઇથેનોલ આજે દેશમાં બની રહેલો છે. એટલે ખોટી રીતે વાત આખી મીડિયામાં ખોટી રીતે વાત ટ્વીટ થયેલી છે. બિલકુલ, જે મેઇન મુદ્દો ખેડૂતોનો છે તે દબાવી દેવામાં આવી રહ્યો છે કે ખેડૂતોએ ઉત્પાદન ઘટાડ્યું છે એટલા માટે સ્ટોકનો ઘટ પડી રહ્યો છે ને એટલા માટે જ ભાવ વધ્યો છે. ખેડૂતોના પોષણક્ષમ ભાવમાં વધારો કરવો જોઈએ જેથી કરીને ખેડૂતો ઉત્પાદન વધારે અને આ ભાવ વધારો કંટ્રોલ કરી શકાય. મનીષાબા અને જયેશભાઈ, આપ અમારી સાથે જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ ધન્યવાદ. તો જે રીતે આજની આ ચર્ચામાં આપણે જાણ્યું કે ભાવ વધારો કેમ થઈ રહ્યો છે, ખેડૂતે અહીંયા આવીને કહ્યું છે કે પોષણક્ષમ ભાવ એ શેરડી બનાવતા એ પકવતા એ ખેડૂતોને નથી મળી રહ્યો અને જેના કારણે ઉત્પાદન ખેડૂતોએ ઘટાડી નાખ્યું છે. ક્યાંક વરસાદ જે નથી પડી રહ્યો અને તેના કારણે પણ શેરડીનું પાક જે છે તેને અહીંયા પ્રોત્સાહન નથી મળી રહ્યું, શેરડીના પાકમાં વધારો નથી થઈ રહ્યો અને જેના કારણે પણ ક્યાંક આ જે ડાયવર્સિફિકેશન જે થયું છે શેરડીનું તેને લઈને પણ અહીંયા આપણે ચર્ચા કરી. એથેનોલ જે છે એ એક કારણ છે પણ એકમાત્ર કારણ એ જ નથી આ શેરડીના કે પછી ખાંડના ભાવ વધારા પાછળનું. હાલની અમારી આ ચર્ચામાં બસ આટલું જ. આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ. નમસ્કાર.